Hello, I am Dr. Veena M. Patel and you're watching my channel English Literature Gujlis class. આજે હું તમને એક NTFની લિંક ઉપર માહિતી આપવા જઈ રહી છું. સૌપ્રથમ તો આપણે ગૂગલ સર્ચમાં જઈને લખીશું NTF. હું તમને પછી જણાવું છું કે એનું શું મહત્ત્વ છે અને શા માટે હું આ વિડીયો તમારી સમક્ષ લાવી રહી છું. NTF પછી ડોટ, પછી તમારે લખવાનું છે એજ્યુકેશન .gov in. બરાબર. આના ઉપર તમે જશો ને તો એક પેજ ખુલશે. તમે અહીં જોઈ શકો છો કે NTF એટલે શું. NTF એટલે નેશનલ ટાસ્ક ફોર્સ. ઓકે, તો સૌ હાયર એજ્યુકેશન વિભાગોને આના તરફથી નોટિફિકેશન મળેલી છે કે આપણે સૌએ કામ કરવાનું હોય છે. તમે અહીં જોઈ શકો છો, અગર હું પેજને સ્ક્રોલ કરું છું તો સ્ટુડન્ટ, ફેકલ્ટી, પેરેન્ટ, મેન્ટલ હેલ્થ સર્વિસ પ્રોવાઈડર, ઇન્સ્ટિટ્યુશનલ રિપ્રેઝેન્ટેટિવ, આવું બધું લખ્યું છે. બરાબર. તો જો તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું. ઓકે, અને સર્વે કરવાનો હોય છે. અને જો તમે ફેકલ્ટી છો, કોલેજમાં અગર પ્રોફેસર છો તો ફેકલ્ટી ઉપર ક્લિક કરવાનું હોય છે. જો તમે કોઈ સ્ટુડન્ટ કે જે હાયર એજ્યુકેશનમાં ભણતા હોય, તમારા બાળકો અગર કોલેજમાં ભણવા જતા હોય તો તમારે પેરેન્ટ તરીકે ક્લિક કરવાનું છે. અને જો તમે કોઈ મેન્ટલ હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો તમારે મેન્ટલ હેલ્થ સર્વિસ પ્રોવાઈડર ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે ઇન્સ્ટિટ્યુશનલ રિપ્રેઝેન્ટેટિવ છો, અર્થાત તમે અગર કોલેજમાં કોઈક વર્કર તરીકે, કોઈ કર્મચારી તરીકે કામ કરો છો તો તમે ઇન્સ્ટિટ્યુશનલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે આમાં ક્લિક કરી શકો છો. આપણે જોઈએ, અગર માની લો કે હું ફેકલ્ટી તરીકે અહીં ક્લિક કરું છું તો એમાં શું લખ્યું છે? ફોર ટીચિંગ ફેકલ્ટી વર્કિંગ ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા, યોર ઇન્સાઇટ્સ ઇન્ટુ એકેડેમિક એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ એન્વાયરમેન્ટ્સ કેન હેલ્પ સ્ટ્રેન્થન સ્ટુડન્ટ વેલબિંગ એફર્ટ્સ. ઓકે, આપણને અહીં માહિતી આપી છે કે જો તમે કોલેજમાં એક ફેકલ્ટી તરીકે જોબ કરો છો તો તમે આ સર્વેમાં જે કંઈ પણ પ્રશ્નો પૂછેલા છે એના ઉપર તમારા આન્સર ક્લિક કરીને જો આપો છો તો તમે આવી સંસ્થાઓને સારી બનાવવામાં, એનું વાતાવરણ સારું બનાવવામાં મદદ કરી રહ્યા છો. બરાબર. હાલમાં કેવું થઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ ઘણી વખત સુસાઇડ કરી લે છે. અર્થાત એમની મેન્ટલ સ્થિતિ શું હશે ન તો ટીચરને ખબર હોય છે, ન તો વાલીઓને ખબર હોય છે. એમની સાથે શું બની રહ્યું હોય છે કે જેનાથી તેઓ હેરાન પરેશાન થઈ જતા હોય છે અને સુસાઇડ કરી લેતા હોય છે. તો ગવર્મેન્ટે આ એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે. સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ગયો હતો. તો સૌને એ અપીલ કરવામાં આવી છે કે ભાઈ એમની મેન્ટલ સ્ટેટ, જે સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે સ્ટુડન્ટ્સનું, એ જાણવા માટે આ બધું જરૂરી છે. તો સ્ટુડન્ટ પોતે પણ આ વસ્તુ ભરી શકે છે. તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલા હોય અંદર 20, 22, 30 જે કંઈ હોય છે, તે લગભગ તો 30 ક્વેશ્ચન છે. તો એ 30 ક્વેશ્ચનના તમે આન્સર આપો તો તમારી પરિસ્થિતિને સમજવા માટે કોઈક ને કોઈક બેઠું છે આપણા ગવર્મેન્ટમાં, એ આ બધા સર્વે કરાવે છે. તો એમને ખબર પડે કમસે કમ કે તમારી સાથે કોના દ્વારા શું છેડતી થઈ રહી છે, કે તમને કોઈ મેન્ટલ સ્ટ્રેસ આપવામાં આવી રહ્યો છે કે વોટ એવર. તેવી જ રીતે અમને પણ અહીં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. માની લો કે આપણે ટેક ધીસ સર્વે ઉપર ક્લિક કરીએ છીએ. હું એક ફેકલ્ટી તરીકે ક્લિક કરું છું અગર, તો એમાં ખુલશે આવી રીતે. એમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા હશે. તો અહીં સૌપ્રથમ આપણને એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. લખ્યું છે નેશનલ ટાસ્ક ફોર્સ ટુ એડ્રેસ મેન્ટલ હેલ્થ કન્સર્ન્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પ્રિવેન્ટ સુસાઇડ્સ ઇન હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. બરાબર છે કે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જ્યારે ભણવા માટે જાય છે ત્યારે એ લોકો સુસાઇડ ન કરે તેવું વાતાવરણ આપણે ઊભું કરવાનું છે. તો એના માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. તો આ બધું આપણે વાંચવું પડે. હું પોતે વાંચી ગઈ છું, એટલે આને હું વાંચીને વિડીયો વધુ લાંબો ન કરતા આપણે માત્ર ટાઇટલ જોઈ લઈએ કે ઇન્ફોર્મેશન ફોર ધ પાર્ટિસિપન્ટ્સ ઓનલાઈન ફેકલ્ટી સર્વે. તો એમાં લખ્યું છે, આપણે વાંચી લેવું પડે. પછી વોટ ઇઝ ધીસ સ્ટડી અબાઉટ, આ સ્ટડી શેના માટે છે એ પણ આપણને સમજાવ્યું છે. દરેકને, સ્ટુડન્ટને, પેરેન્ટને, સૌને સમજાવ્યું છે. જ્યારે તમે ખોલશો અને ભરવા બેસશો તો મહેરબાની કરીને આ થોડું વાંચી લેજો. બરાબર. વાય એમ આઈ ઇન્વાઇટેડ, આપણને શા માટે એવું અપીલ કરવામાં આવે છે?
ડુ આઈ હેવ ટુ ટેક પાર્ટ, શું મારે ભાગ લેવો જોઈએ? આપણે તો કહીશું કે ભાઈ હા અવશ્ય લેવો જોઈએ, જેથી કરીને ખબર તો પડે કમસે કમ કે જે વ્યક્તિ સુસાઇડ કરી લેવાનું વિચારતું હોય તો એની મેન્ટલ સ્ટ્રેસ કઈ હદે છે, શું કામ તે એવું કરવા મથે છે, આ બધું ખબર પડે. બિચારો કોઈ એક વિદ્યાર્થી શું હેરાન થાય છે, પરેશાન થાય છે, શેનાથી થાય છે, એ બધું ખબર તો પડે કમસે કમ, કે કોઈ એમને હેરાન કરી રહ્યું છે વગેરે વગેરે, બરાબર. પછી નીચે આ બધી કન્ફર્મેશન આપવાની છે કે ઉપરની સૂચનાઓ મેં સારી રીતે વાંચી છે વગેરે. પછી આપણને પૂછવામાં આવે કે ડુ યુ વિશ ટુ પ્રોસીડ, આપણે કહીએ કે યસ, તો પછી આપણને આ પ્રશ્નો જેમ કે અહીં પહેલાં તો કેપ્ચા ભરવાના હોય છે, એ કેપ્ચા ભરીને પછી આપણે સ્ટાર્ટ ન્યૂ સર્વે ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. માની લો કે અહીં આપણે કેપ્ચા ભરી દઈએ કે ભાઈ FAJEQ1. તો અગર આપણે આ કેપ્ચા ભરીએ છીએ અને પછી સ્ટાર્ટ ન્યૂ સર્વે ઉપર જઈએ છીએ તો આપણને ફરીથી ઇન્ફોર્મેશન અને ઇન્સ્ટ્રક્શન આપી છે. નીચે લખ્યું છે કે ભાઈ 15 થી 20 મિનિટ લેવામાં આવશે. તો સેક્શન 1, 2, 3 આવી રીતે આપણને સેક્શન આપ્યા છે. જેમ કે સેક્શન 1માં બેઝિક પ્રોફાઇલ આપણું, કે ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યુશન યુ આર એમ્પ્લોયડ ઇન, તમે કેવા પ્રકારની ઇન્સ્ટિટ્યુશનમાં જોબ કરો છો. તો તમે અહીં જોઈ શકો છો આવા પ્રશ્નો નાના નાના મૂકેલા હોય છે, જે આપણે જ્યાં ટાઈપ કરવા જેવું લાગે ત્યાં ટાઈપ કરવાનું, જ્યાં ક્લિક કરવાનું હોય ત્યાં ક્લિક કરવાનું. માની લો કે પરમેનન્ટ ફેકલ્ટી હોય તો પરમેનન્ટ ફેકલ્ટી, આવી રીતે વિદ્યાર્થીઓને પણ એમના સેમેસ્ટર વગેરે પૂછવામાં આવે છે, બરાબર. આવી રીતે આપણે ક્લિક કરતા જવાનું. અહીં તમે જોઈ શકો છો. ઓકે, પછી નેક્સ્ટ કરતા જવાનું. જો કે અહીં હું અગર નેક્સ્ટ કરું છું તો એ આપણને કહેશે કે પ્લીઝ કમ્પ્લીટ ધ મેન્ડેટરી ક્વેશ્ચન્સ માર્કડ ઇન એસ્ટરિસ્ક ટુ પ્રોસીડ ઇન ધ સર્વે. એરર એટ ક્વેશ્ચન નંબર 1. તો મેં એ પ્રશ્નોના જવાબો હજી આપ્યા નથી એટલે એરર આવે છે. એટલે આપણે આ બધામાં ક્લિક કરીશું ને તો જ એ સર્વે આગળ વધશે. તો આવું માત્ર 15 થી 20 મિનિટમાં તમે ભરી શકો છો. ઓકે, તો મેં તમને આ માહિતી આપી છે અને તમે સાંભળી તે બદલ આભાર. પણ જ્યારે તમને અગર એવું પૂછવામાં આવે કે તમને કોલેજ તરફથી આવી કોઈ માહિતી મળી છે તો પ્લીઝ યસ કહેજો, કારણ કે મેં મારી તરફથી કોશિશ કરી છે કે તમને આ માહિતી મળી રહે, બરાબર. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આવા જ મારા બીજા વિડીયો કે જે તમને માહિતગાર કરે કે ભાઈ હાયર એજ્યુકેશન શું છે, રિયલ એજ્યુકેશન શું છે, કઈ રીતે એજ્યુકેશન મેળવવું જોઈએ વગેરે, તો તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખવી પડશે, જેનું નામ છે ઇંગ્લિશ લિટરેચર ગુજલીસ ક્લાસ, કે જે તમને યુટ્યુબ ઉપર મળશે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.